બધાને ઘણીવાર પ્રશ્ન થતો હોય છે કે આપણે કોઈ પણ વસ્તુ ગૂગલ ઉપર સર્ચ કરીએ અથવા વાતો કરીએ તો બધું છે તે પછી આપણે કોઈ પણ વેબસાઇટ દાખલા તરીકે ઓપન કરીએ, ફેસબુક ખોલીએ, ટ્વિટર ખોલીએ કે ઇન્સ્ટા ખોલીએ તો એમાં જે આપણે સર્ચ કર્યું એની એડ આવવા માંડે છે. તો આવું કેમ થાય છે? એ ન કરવું, એવું ન થવા દેવું હોય, આપણી પ્રાઇવસી લીક થતી અટકાવી હોય તો એના માટે થઈને 2-3 સેટિંગ આવે છે. એ આપણે ક્રોમમાં અથવા ગૂગલમાં કરવા પડે. તો ચાલો આપણે આજે એ શીખીએ કે શું કરશું. તો સૌથી પહેલાં આ ગૂગલ ક્રોમ ઓપન કરો, એમાં આ 3 ડોટ ઉપર ક્લિક કરો, સેટિંગ્સમાં જાઓ, સેટિંગ્સમાં નીચે સ્ક્રોલ કરો, સાઇટ સેટિંગ્સમાં જાઓ. આ 3 વસ્તુ જો લોકેશન, કેમેરા અને માઇક્રોફોન, આ 3 વસ્તુ બ્લોક રાખો. લોકેશન દાખલા તરીકે આમ તમારું ઓપન હોય એને બ્લોક કરી દો, બંધ કરી દો. પછી કેમેરા તમારા છે તે ચાલુ હોય તો કેમેરા પણ બંધ કરી દો, બ્લોક કરી દો. અને માઇક્રોફોન દાખલા તરીકે તમારું ફોનનું માઇક્રોફોન છે ચાલુ હોય તો એને પણ બંધ કરી દો, બધું બ્લોક કરી દો. 3 વસ્તુ બ્લોક હોવી જોઈએ. આમ થાય તો એ 3 વસ્તુ છે તે બ્લોક કરી નાખવાની. ટૂંકમાં બ્લોક કરશો એટલે તમારું પ્રાઇવસી છે તે તમે સેફ રહી શકશો. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચેનલનું નામ છે ડિજિટલ એડી. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ. મળીએ નવા વિડીયોમાં.